ધાનેરા પંથકમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે। ધાનેરા વિસ્તારમાં આવેલા સધીમાતા મંદિર પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલા એક ડમ્પરના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર રસ્તાની બાજુમાં પલટી ગયું હતું। અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પર પલટી જતાં જ ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ડમ્પરની ગતિ અત્યંત તેજ હતી। વળાંક પાસે ચાલકે કાબુ ગુમાવતા ડમ્પર પલટી ખાઈ ગયું હતું। અકસ્માતનો પ્રચંડ અવાજ સાંભળી આસપાસના રહીશો અને વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। આ દુર્ઘટનામાં ડમ્પર પર સવાર 2 થી વધુ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે। બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ ઇજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત હજુ પણ નાજુક જણાતી હોવાથી તેમને વધુ સારવાર માટે અન્યત્ર ખસેડવાની તજવીજ હાથ ધરાઈ શકે છે। ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરાવી હતી અને ક્રેન મારફતે પલટી ગયેલા ડમ્પરને માર્ગ પરથી હટાવવાની કામગીરી શરૂ કરી હતી। પ્રાથમિક તપાસમાં અતિશય ગતિ અને ડ્રાઈવરની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું મનાઈ રહ્યું છે। પોલીસે હાલ આ મામલે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।